નમસ્કાર મિત્રો, ધોરણ 11 ચેપ્ટર નંબર 1 ગણ આપણે ચાલુ છે. એમાં જોઈએ કે r ના ઉપગણો તરીકે અંતરાલ. r ના ઉપગણો તરીકે અંતરાલ આપણે કાલે જોયું કે r ના ઉપગણો કયા કયા છે. પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ, પૂર્ણ સંખ્યાઓનું ગણ, પૂર્ણાંક સંખ્યાઓનું ગણ, સમય સંખ્યાઓ, અસમય, એ બધી કેવી છે r ના. એ બધા શું છે? r ના ઉપગણો છે. હવે બીજું શું કીધું છે કે r ના ઉપગણો તરીકે અંતરાલ. r ના ઉપગણો આપણે બધા તો જોઈએ કે પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવાય? એ r નું ઉપગણ કહેવાય. પછી સમય, અસમય, બધી સંખ્યાઓ આપણે કાલે જોઈ લીધી કે r ના ઉપગણો છે. પણ બીજું શું કીધું છે કે r ના ઉપગણો તરીકે હવે શું કીધું છે કે અંતરાલ લેવાનું છે. હવે અંતરાલ એટલે શું? પહેલા તો આપણે જોઈએ કે અંતરાલ એટલે શું, બરાબર? હવે ધારો કે કોઈ પણ બે સંખ્યાઓ લઈએ. ધારો કે a અને b belongs to r માંથી લીધી છે. શેમાંથી લેવાની? r માંથી. કેમ કે આપણે આ અંતરાલ તો જોવાનું છે, પણ અંતરાલ હંમેશા શેના ઉપર વ્યાખ્યાયિત થશે? r ઉપર. એટલે a અને b કોઈ પણ આપણે વાસ્તવિક સંખ્યાઓમાંથી લીધા બે ઘટકો. a b belongs to r. અને બીજું શું હોય? a કરતાં b મોટો હોય. પહેલા ઘટક કરતાં બીજો ઘટક કેવો મોટો છે? બે ઘટકો લેવામાં a ઘટક લીધો અને b લીધો, એમાં a કરતાં b મોટો લેવાનો. આવું હોય તો વાસ્તવિક સંખ્યાઓના ગણ, વાસ્તવિક સંખ્યાઓના ગણ, કોઈ પણ આપણે ગણ લઈએ વાસ્તવિક સંખ્યાઓનો ગણ y, કે જ્યાં y શું હશે? a કરતાં મોટો અને b કરતાં નાનો હોય. આ વાસ્તવિક સંખ્યાઓનો ગણ થયો, કારણ કે આપણે a b શેમાંથી લીધા છે? r માંથી. વાસ્તવિક સંખ્યામાંથી એક ગણ લીધો, કોઈ પણ સંખ્યા લીધી. કેવી સંખ્યા લીધી? a અને b વચ્ચેની. અહીંયા a કરતાં b મોટા છે તો આ સંખ્યા કેવી હશે? a અને b વચ્ચેની. તો જે આ અંતરાલ બને ને એ અંતરાલને શું કહેવાશે? વિવૃત અંતરાલ. તો કે વાસ્તવિક સંખ્યાના ગણને વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ કહે છે. આવા અંતરાલને આપણે શું કહીશું? વિવૃત અંતરાલ. એમાં શું હશે કે આ a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ છે. બીજી શરત શું છે કે a કરતાં b મોટો છે. એમાં આપણે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનો ગણ r લીધો, એટલે કે y કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓમાંની એવી સંખ્યા હશે કે જે a કરતાં મોટી હશે અને b કરતાં નાની હશે, પરંતુ a અને b નહીં હોય. a અને b શું હશે? નહીં હોય. એટલે કે આ બંને છેડાના બિંદુઓ, અંત્ય બિંદુઓ એની અંદર આવશે નહીં. a અને b વચ્ચેની જ સંખ્યાઓ આવશે. ધારો કે આપણે a બરાબર 1 લઈએ અને b બરાબર 10 લઈ લઈએ. a અને b આપણને શું કીધું છે કે r માંથી હોવા જોઈએ. તો 1 અને 10 બંને r માં છે. પછી a કરતાં b મોટો, a ની કિંમત આપણે 1 લીધી અને b ની કિંમત 10 લીધી, એટલે કે a કરતાં b મોટો થઈ ગયો, 1 કરતાં 10 મોટા. હવે આપણે y કેવી સંખ્યાઓ થશે? એટલે કે વિવૃત અંતરાલ આપણે કોને કહીશું? એમ જેમાં 1 નહીં આવે. 1 કરતાં મોટી બધી સંખ્યાઓ અને 10 થી નાની. આપણે a અને b શું લીધા? 1 અને 10. માટે 1 કરતાં મોટી અને 10 કરતાં નાની એ બધી સંખ્યાઓ શું થશે? અહીંયા આપણો y થશે. પણ 1 અને 10 નહીં આવે, કારણ કે શું કીધું છે? લેસ ધેન છે. લેસ ધેન આ સંખ્યા ના આવે, એના કરતાં બધી મોટી સંખ્યાઓ, બરાબર? અને અહીંયા શું થશે? આના કરતાં બધી આ y નાની સંખ્યાઓ છે. માટે a અને b નહીં આવે, a અને b વચ્ચેની બધી સંખ્યાઓ આવશે. આપણે જ્યાં 1 અને 10 લીધું ઉદાહરણ, ત્યાં 1 અને 10 નહીં આવે, પણ 1 અને 10 ની વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે. એ સંખ્યાઓ નવ જ ના કહી શકીએ આપણે, કારણ કે જો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોય તો આપણે ફિક્સ કહી શકીએ કે 1 અને 10 વચ્ચે શું હશે? 9 સંખ્યાઓ હશે, બરાબર? 1 અને 10 વચ્ચે 9 સંખ્યાઓ હશે. પણ અહીંયા તો a અને b શું લીધા છે? વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ તો પોઈન્ટમાં આવશે. 1.1, 1.2, 1.3, 0.1, 0.2, 0.1, અસંખ્ય સંખ્યાઓ 1 અને 10 વચ્ચે આવશે. પણ આ 1 અને 10 આવે નહીં, એટલે કે અંત્ય બિંદુઓ આવે નહીં. અને આ શું કહેવાય? અંત્ય બિંદુઓ કહેવાય. 1 અને 10 આપણા શું કહેવાય? અંત્ય બિંદુઓ. અહીંયા a અને b શું છે? અંત્ય બિંદુઓ.
એટલે કે અંત્ય બિંદુઓ આવશે નહીં, અંત્ય બિંદુઓની વચ્ચેની બધી જ સંખ્યાઓ આવશે, a અને b ની વચ્ચેની સંખ્યાઓ બધી આવશે. તો આ અંતરાલને આપણે શું કહીશું? વિવૃત અંતરાલ એટલે કે ઓપન ઇન્ટરવલ. ઓપન ઇન્ટરવલને આપણે કઈ રીતે દર્શાવીશું? તો એ લખીએ કે તેને સંકેતમાં AB આ રીતે દર્શાવીશું. AB આ અંતરાલને શું કહીશું? વિવૃત અંતરાલ. એટલે કે વિવૃત અંતરાલ AB વડે દર્શાવવામાં આવે છે. આ AB માં શું હશે? A અને B નહીં હોય, A અને B ની વચ્ચેની તમામ સંખ્યાઓ હશે. આપણે અહીંયા બીજું શું લખીએ કે આ AB માં A અને B વચ્ચેના તમામ બિંદુઓ આવશે અથવા તો તમામ બિંદુઓનો સમાવેશ થશે. શું કીધું છે કે આ AB માં શું થશે? A અને B વચ્ચેના કીધું છે, A અને B વચ્ચેના, A અને B નહીં આવે. આ અંતરાલનો અર્થ જ એ થશે વિવૃત અંતરાલનો કે જ્યાં A અને આ B છે નહીં આવે, એની વચ્ચેના બધા જ બિંદુઓ આની અંદર આવશે. એટલે કે અંત્ય બિંદુઓ નહીં આવે, અંત્ય બિંદુ સિવાયના બધા જ બિંદુઓ આ અંતરાલમાં આવશે. બરાબર? ખ્યાલ આવ્યો? વિવૃત અંતરાલ એટલે શું? પરંતુ આની અંદર શું થશે? A અને B પોતે આ અંદર એનો A અને B નો પોતે અંદર આવશે નહીં, એટલે કે A અને B નો સમાવેશ થશે નહીં. એટલે આપણે શું લખી શકીશું કે પરંતુ A અને B પોતે આ અંતરાલમાં નથી. A અને B વચ્ચેના તમામ બિંદુઓ થશે, પરંતુ A અને B પોતે આ અંતરાલમાં નથી. બરાબર? હવે જો અહીંયા શું હતું? A અને B વચ્ચેના જ બિંદુઓ હતા, A અને B નતા, એટલે કે અંત્ય બિંદુઓ નતા. પછી અંત્ય બિંદુઓનો સમાવેશ કરતો હોય ને કે જેમાં વચ્ચેના બિંદુઓ તો આવે જ, પરંતુ A અને B પણ આવે, એટલે કે અંત્ય બિંદુઓ પણ આવે, એવા અંતરાલને આપણે શું કહીશું? સંવૃત અંતરાલ. કેવો કહીશું? સંવૃત અંતરાલ. આ શું છે? વિવૃત અંતરાલ. તો અહીંયા આપણે લખીએ કે જે અંતરાલમાં અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થતો હોય, તેને સંવૃત અંતરાલ કહે છે. કેવો અંતરાલ? સંવૃત અંતરાલ. સંવૃત અંતરાલને શું કહીશું આપણે? ક્લોઝ્ડ ઇન્ટરવલ. ક્લોઝ્ડ ઇન્ટરવલ કહે છે કે જેમાં વચ્ચેના બિંદુઓ પણ આવતા હોય અને બીજું કે અંત્ય બિંદુઓ પણ આવતા હોય. વચ્ચેના તો આવે જ, પરંતુ અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થાય, એટલે કે A અને B પણ આવી જાય. આમાં પણ શરત તો આ જ રહેશે કે AB belongs to R લેવાના અને A કરતા B મોટા લેવાના. પરંતુ અહીંયા શું થશે? A અને B પણ આ અંતરાલમાં આવશે. માટે આ અંતરાલને આપણે કઈ રીતે સંકેતમાં દર્શાવીશું? વિવૃત અંતરાલને તો આપણે સંકેતમાં આ રીતે દર્શાવતા હતા, પણ સંવૃત અંતરાલને આપણે કઈ રીતે દર્શાવીશું? તેને સંકેતમાં સંવૃત અંતરાલ AB વડે દર્શાવાય છે. એમાં અંતરાલ કયો લઈશું? આ અંતરાલ. એટલે કે આની અંદર આવો કૌંસ આવશે, ખુલ્લો કૌંસ, અને આની અંદર બંધ કૌંસ. આમાં ઓપન ઇન્ટરવલ, આમાં આવશે ક્લોઝ્ડ ઇન્ટરવલ. આને હવે આપણે ગણિત રીતે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? કે અહીંયા લખીએ AB વડે દર્શાવીએ છીએ કે જેથી AB બરાબર શું થશે? કોઈ પણ x લઈ લઈએ કે જ્યાં x એ શું છે? એમાં x એ A અને B
વચ્ચે હશે અને એ અને બી પણ આવશે, એટલે કે એ થી બી સુધી, એ અને બી વચ્ચેની નહીં પણ એ થી ને બી સુધીની બધી જ સંખ્યાઓ છે, એ અને બી પોતે પણ આવશે. તો આવા અંતરાલને આપણે શું કહીશું? આવા ગણને, આ ગણને આપણે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવીએ, એટલે કે આ ગણ આપણો શું થશે? સમૃદ્ધ અંતરાલ. અને આ ગણ હશે તો એને આપણે કઈ રીતે દર્શાવીએ? વિવૃત અંતરાલ. અને કઈ રીતે દર્શાવીશું? આ રીતે થશે a b. ખ્યાલ આવ્યો કે કોને વિવૃત અંતરાલ કહેવાય અને કોને સમૃદ્ધ અંતરાલ કહેવાય? કે જેમાં a અને b નો સમાવેશ ન થાય, ખાલી a અને b વચ્ચેની જ સંખ્યાઓ આવે, એને આપણે શું કહીશું? વિવૃત અંતરાલ. જ્યારે જે અંતરાલમાં તેના અંત્ય બિંદુઓનો પણ સમાવેશ થાય, એટલે કે a અને b પણ આવે તેવા અંતરાલને કહીશું સમૃદ્ધ અંતરાલ. અને તેને આપણે ab વડે દર્શાવીશું, એટલે કે ab આ રીતે દર્શાવીશું. એમાં શું આવશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ. આમાં એકલું લેસ ધેન આવતું કારણ કે a આવતા નતા, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ નો અર્થ કે a થી મોટી અને a પણ આવશે, એનો પણ સમાવેશ થશે, માટે એને આપણે શું કહીશું? સમૃદ્ધ અંતરાલ કહીશું. હવે અમુક કિસ્સામાં એવું પણ થાય કે એક સંખ્યા આવતી હોય અને બીજી ન આવતી હોય. ધારો કે અહીંયા a આવતી હોય અને a થી મોટી આવતી હોય, પરંતુ b આવતી ના હોય. એટલે કે જરૂરી નથી કે અંતરાલ હોય ખાલી વિવૃત અંતરાલ હોય અથવા સમૃદ્ધ હોય. સમૃદ્ધ વિવૃત પણ હોય અને વિવૃત સમૃદ્ધ પણ હોય. શું હોય? સમૃદ્ધ વિવૃત પણ હોય અને વિવૃત સમૃદ્ધ પણ હોય. આમાં શું થશે? ધારો કે એક અંત્ય બિંદુ આપણું આવતું હોય, ધારો કે એ અંત્ય બિંદુ આવતું હોય અને a થી મોટી બધી સંખ્યાઓ આવતી હોય અને b સુધીની જ આવતી હોય, એટલે કે b નો સમાવેશ ન થાય. ખાલી શું થશે? b નો સમાવેશ ન થાય, a નો સમાવેશ થાય અને b નો સમાવેશ ન થાય, b સુધીની. તો એવા અંતરાલને આપણે શું કહીશું? a નો સમાવેશ થયો, એટલે કે a માટે તો આવી નિશાની આવશે, a આવશે એટલે કે a સમૃદ્ધ અંતરાલમાં હશે. અને b નો સમાવેશ ન થાય, b નો સમાવેશ ન થાય એટલે કે વિવૃત અંતરાલ. તો એવા અંતરાલને આપણે શું કહીશું? સમૃદ્ધ વિવૃત અંતરાલ. અને જો a નો સમાવેશ ન થતો હોય અને b નો સમાવેશ થતો હોય તો તેવા અંતરાલને આપણે શું કહીશું? વિવૃત સમૃદ્ધ. અહીંયા જોઈ લઈએ. કે જ્યાં x માં શું હશે? a નો સમાવેશ થાય છે પરંતુ b નો સમાવેશ થતો નથી. આમાં શું હશે? a નો સમાવેશ કરતો અને b નો સમાવેશ ન કરતો કેવો અંતરાલ છે? સમૃદ્ધ વિવૃત. આ બાજુથી કેવો છે? સમૃદ્ધ. અને આ બાજુથી કેવો અંતરાલ છે? વિવૃત. એટલે કે સમાવેશ ન કરતો સમૃદ્ધ વિવૃત અંતરાલ છે, અથવા તો સમૃદ્ધ વિવૃત અંતરાલ કહે છે. બરાબર? આ બાજુથી કેવો છે? સમૃદ્ધ અને આ બાજુથી વિવૃત છે, કારણ કે a નો સમાવેશ કરે છે અને b સુધીના બિંદુ આવે છે પરંતુ b આવતા નથી. અને જો આવો અંતરાલ હોય, ધારો કે a નો સમાવેશ ન થતો હોય અને b નો સમાવેશ થતો હોય, એટલે કે અહીંયા આપણે લઈએ a નો સમાવેશ થતો નથી જ્યારે b નો સમાવેશ થાય છે, તો આ અંતરાલને આપણે શું કહીશું? વિવૃત સમૃદ્ધ. કારણ કે a નથી આવતો એટલે એ તો વિવૃત છે. એ શું છે? વિવૃત, ઓપન છે. અને આ બાજુ છે ક્લોઝડ. આવો કૌંસ હોય એને શું કહેવાય? ઓપન, ખુલ્લો છે. ઓપન એટલે ખુલ્લો, એટલે કે આ જે આ અંત્ય બિંદુ છે એમાં આવતું નથી. અને આ અંતરાલને શું કહીશું આપણે? ક્લોઝડ. ક્લોઝડ એટલે બંધ. અને બંધમાં b પણ આવી જશે. ક્લોઝમાં શું આવશે? જે આ અંત્ય બિંદુ છે એ પણ આવશે. ક્લોઝનો અર્થ એ થશે કે આ અંત્ય બિંદુ આવશે, ઓપનમાં નહીં આવે, એટલે કે વિવૃતમાં નહીં આવે અને સમૃદ્ધમાં આવશે. તો આ અંતરાલને આપણે શું કહીશું? વિવૃત સમૃદ્ધ. પેલાને સમૃદ્ધ વિવૃત કહેતા હતા અને વિવૃત સમૃદ્ધ. બરાબર? તો આમાં શું થશે? a નો સમાવેશ
સમાવેશ ન કરતો અને બી નો સમાવેશ કરતો કયો છે? વિવૃત સમૃદ્ધ અંતરાલ કહે છે. વિવૃત સમૃદ્ધ અંતરાલ કહે છે. હવે અંતરાલનો ખ્યાલ આવ્યો. અંતરાલ કેટલા પ્રકારના છે? આપણે અહીંયા અંતરાલ જોતા. અંતરાલ એટલે શું? તો પેલો શું આવ્યો? વિવૃત અંતરાલ આવ્યો, પછી આવ્યો સમૃદ્ધ અંતરાલ, પછી સમૃદ્ધ વિવૃત અને વિવૃત સમૃદ્ધ. બરાબર. આ ટોટલ કેટલા થયા? 4 અંતરાલ થયા. આપણે 4 અંતરાલ. આ 4 અંતરાલને આપણે સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? હવે આપણે અહીંયા શું છે? r ના ઉપગણો તરીકે અંતરાલ. આ અંતરાલનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? r ના ઉપગણોને લખવામાં. r નો કોઈ પણ ઉપગણ આપેલો હોય એને આપણે શેમાં લખી શકીએ? અંતરાલોમાં લખી શકીએ. આ 4 અંતરાલોમાં લખી શકીએ. માટે આટલી વખત તો આપણે પેલા ઉપગણો જ ભણ્યા, n z w એ બધા ભણ્યા. બરાબર. q i. હવે આપણે શું આયા? વિવૃત સમૃદ્ધ પણ ક્લોઝ ઇન્ટરવલ આયા. એ અંતરાલનો ઉપયોગ કરવાનો છે r ના ઉપગણો તરીકે. તો આપણે આ અંતરાલોને છે r ઉપર કઈ રીતે દર્શાવીશું? વાસ્તવિક સંખ્યાઓના ગણ r ઉપર. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપણે r લઈએ. આ શું છે? આપણો વાસ્તવિક સંખ્યાઓનો ગણ r. સંખ્યા રેખા છે આપણી r. એમાં ધારો કે આપણે પેલો શું છે? વિવૃત અંતરાલ. વિવૃત અંતરાલ દર્શાવવો છે. તો વિવૃત અંતરાલને આપણે a b વડે દર્શાવીશું. a અને b, જેમાં a અને b નથી આવતા. ધારો કે આપણે અહીંયા a બિંદુ લઈએ અને અહીંયા લઈએ b બિંદુ. આ a બિંદુ છે આપણું અને આ b બિંદુ છે. સંખ્યા રેખા ઉપર કોઈ પણ સંખ્યા લઈએ. અહીંયા a સંખ્યા લઈએ અને અહીંયા b સંખ્યા લઈએ. તો અહીંયા આ અંતરાલમાં શું થશે? a અને b તો આવશે નહીં. a અને b વચ્ચેની સંખ્યાઓ જ આવશે. શું થશે? a અને b વચ્ચેની સંખ્યાઓ આવશે. માટે અહીંયા જે આપણે આ પોઈન્ટ દર્શાવીને એને કેવું રાખવાનું? ખુલ્લું, ઓપન. ઓપન નો અર્થ ખુલ્લું. એટલે કે આ પોઈન્ટને આપણે આ રીતે દર્શાવીશું, ખુલ્લું. જ્યારે સમૃદ્ધ અંતરાલમાં શું થશે? a અને b બંનેનો સમાવેશ થશે, અંત્ય બિંદુઓનો સમાવેશ થશે. તો a અને b ને આપણે કઈ રીતે દર્શાવીશું? તો અહીંયા ધારો કે હું સમૃદ્ધ અંતરાલ લઈ લઉં. આ બિંદુ લઉં a અને આ બિંદુ લઉં b. આ a અને આ b. પણ એની અંદર a અને b બંનેનો સમાવેશ થાય છે. માટે આ a અને આ b ને આપણે આ રીતે દર્શાવીશું. સમૃદ્ધ અંતરાલ એટલે કે ક્લોઝ્ડ ઇન્ટરવલ. સમૃદ્ધ અંતરાલ એટલે ક્લોઝ્ડ એટલે બંધ, ભરેલું. બરાબર. તો આ શું થયું? આપણું ઓપન એટલે કે અંદરનું રાઉન્ડ ખુલ્લું છે, ક્લોઝ્ડ એટલે બંધ. નામ ઉપરથી જ ખબર પડે કે ઓપન ને આ રીતે દર્શાવીશું, ક્લોઝ્ડ ને આ રીતે દર્શાવીશું. હવે વિવૃત સમૃદ્ધ અને સમૃદ્ધ વિવૃત હોય તો પણ દર્શાવતા આવડે આપણને. ધારો કે સમૃદ્ધ વિવૃત લઈએ, a ને લઈએ અને b ને ન લઈએ. તો અહીંયા a અને b છે. તો આ તો આપણો ખુલ્લો આવશે વિવૃત એટલે, અને સમૃદ્ધ શું આવશે? બરાબર. આ અંતરાલ ક્યાંથી ક્યાંનો છે? આટલો છે. આ અંતરાલને આપણે આ રીતે દર્શાવીશું, અને આમ, આને દર્શાવીશું આમ. આ બિંદુ હંમેશા ખુલ્લા હશે. અને હવે વિવૃત સમૃદ્ધ દર્શાવીએ. વિવૃત સમૃદ્ધ. તો વિવૃત સમૃદ્ધને આ a અને b છે, અહીંયા a વિવૃત છે અને b છે સમૃદ્ધ. તો આને કઈ રીતે આપણે દર્શાવીશું? ખ્યાલ આવી ગયો? વિવૃત અને સમૃદ્ધને આપણે કઈ રીતે દર્શાવીશું અંતરાલમાં? કે a b હશે એ વિવૃત છે એટલે કે ઓપન ઇન્ટરવલ છે તો એને ખુલ્લા રાઉન્ડ દર્શાવીશું, અને ક્લોઝ્ડ ઇન્ટરવલ હશે તો એને બંધ રાઉન્ડ વડે દર્શાવીશું. આ છે સમૃદ્ધ વિવૃત અને આ વિવૃત સમૃદ્ધ. બરાબર. આ અંતરાલને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવ્યા. આમ r ના આ બધા અંતરાલો શું છે? r ના ઉપગણોને દર્શાવવા, એના નિદર્શન કરવાના બધા ભિન્ન સ્વરૂપો છે, અલગ અલગ સ્વરૂપો છે. આના વડે આપણે r ના ઉપગણોને દર્શાવી શકીએ છીએ, અલગ અલગ ભિન્ન સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. આપણે ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ પણ r નું શું ઉદાહરણ લઈશું? ધારો કે કોઈ પણ ગણ લઈ લઈએ x, કે જ્યાં x
-5 થી મોટા અને -5 થી મોટા અને 7 અથવા 7 થી નાના છે. આપણે શું ઉદાહરણ લીધું કે x લીધો, કોઈ પણ r નો શું લીધો છે, અહીંયા આપણે x લીધો છે. x શું છે આપણો -5 થી મોટો છે અને 7 થી ને કેવો છે, નાનો છે. બરાબર, -5 થી મોટો અને 7 થી નાનો છે. આને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? એને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવીએ? આ રીતે થશે. -5 થી મોટા છે x એટલે કે -5 આવશે નહીં, કારણ કે અહીંયા શું છે, અંતરાલ કેવો થશે, ઇક્વલ ટુ નથી તો વિવૃત, તો -5 આવશે નહીં. અને અહીંયા શું છે, 7 અથવા 7 થી નાના છે એટલે 7 પણ લેવાના છે, માટે અહીંયા શું થશે, 7. પણ 7 કેવો આવશે, સમૃદ્ધ અંતરાલ. આમ આપણને કોઈ પણ r ઉપર ગણ આપેલો હોય એને આપણે અંતરાલ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. ધારો કે કોઈ પણ બીજો અંતરાલ લઈ લો, આને ધારો કે નામ આપી દઉં a, અને કોઈ પણ આપણે b અંતરાલ લઈએ, કોઈ પણ b અંતરાલ લઈએ, b શું લઈશું, b લીધા -3 અને 5, જેમાં -3 નો સમાવેશ થતો નથી અને 5 નો સમાવેશ થાય છે. તો આપણે a લીધો એ b માં સમાઈ જશે, a લીધો એ b માં સમાઈ જવાનો. તો અહીંયા શું થયું, a એ b નો સબસેટ થયો. આપણે ઉપગણોને અંતરાલ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ. આ a અને b ને આપણે ધારો કે દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવીશું? ધારો કે જો અહીંયા સંખ્યા રેખામાં 0 લઈએ, 1 2 3 4 5 6 અને 7 સુધી છે. અને આ બાજુ માઈનસમાં -1 -2 -3 -4 અને -5 છે. હવે આપણે a શું લીધો, -5 થી 7, પણ -5 લીધું નથી, -5 થી આ બાજુની સંખ્યાઓ લીધી અને શું કીધું છે, 7 કરતા નાની, -5 થી મોટી. આ બધી આ બાજુની સંખ્યાઓ કેવી થશે, -5 કરતા મોટી. -5 કરતા -4 મોટા થાય, બરાબર, કારણ કે ઋણ સંખ્યાઓ છે. ઋણ સંખ્યાઓમાં મોટી સંખ્યા કરતા નાની સંખ્યા મોટી થાય, કેમ કે ઋણ છે. -5 કરતા -4 મોટા કહેવાય, કે -4 થી -5 થી મોટી અને 7 અથવા 7 થી નાની. 7 લેવાની, પરંતુ 7 થી મોટી ની, 7 કરતા નાની અને 7 પણ લેવાની. આવી બધી સંખ્યાઓ આપણો આ શું થયો, આપણો a થયો. આટલેથી અને આટલા સુધી આપણો શું બન્યો, a બન્યો અંતરાલ, a ગણ. અને હવે b શું લીધો છે, -3 થી 5, એમાં -3 લીધા છે નહીં અને 5 શું લીધા છે, 5 સમૃદ્ધ છે, 5 સમૃદ્ધ અંતરાલ છે. તો આ આપણું શું બન્યો, b. અહીંયાથી અહીંયા સુધીનો આપણો આ અંતરાલ શું બન્યો, આટલેથી અને આટલા સુધીનો અંતરાલ બન્યો a, અને આટલેથી અને આટલા સુધીનો અંતરાલ શું બન્યો આપણો, b. હવે a મોટો છે અને b નાનો છે, કે a ની અંદર આખે આખો b સમાઈ જાય છે, a ની અંદર શું થાય છે, આખે આખો b સમાઈ જાય છે, બરાબર. તો શું થશે, b સબસેટ એ થશે, b સબસેટ એ થશે, કારણ કે સમાય કોણ છે, b. b આખે આખો એમાં સમાય છે, તો અહીંયા શું થશે, b સબસેટ એ થશે. આ બંને ઉદાહરણમાં શું થશે, b સબસેટ એ થાય. આપણે કોઈ પણ ગણ આના કરતા પણ મોટો લઈએ, ધારો કે -6 થી અને 8 સુધી હું લઉં, -6 થી 8 સુધી લઉં, તો શું થશે, એ સબસેટ, જે નવો ગણ આપણે ધારો કે c ધારીએ, નવો ગણ કોઈ પણ આપણે શું ધારીએ, c ધારી લઈએ, તો એ c ધારો કે હું -6 થી 8 લઉં, અહીંયા હું શું લઉં, -6 લઉં અને 8 પણ લઈ લઉં. આ આપણું શું લઉં, c. તો હવે c શું થયો, એ તો a કરતા પણ મોટો થયો, એટલે કે a આખે આખો c માં સમાઈ જાય છે, a આખો c માં સમાઈ જાય છે. તો શું થશે, a સબસેટ c થશે. તો ધારો કે અહીંયા હું ત્રીજો ગણ લઈ લઉં c,
-6 થી 8, -6 થી અને +8 સુધી, તો આ શું થશે? A સબસેટ C. B સબસેટ પણ C થશે, એટલે કે B સબસેટ પણ C લખાય, B સબસેટ પણ C લખાય, એટલે કે B સબસેટ A સબસેટ C પણ થાય. એટલે કે અહીંયા આ રીતે પણ લખાશે, B સબસેટ. B કોનો સબસેટ છે? A નો, અને A કોનો છે? C નો. B કોનો સબસેટ છે? A નો, અને A છે C નો. આ B એ A નો છે અને A પાછો શું છે? C નો છે. આ બન્યું B એ A નો અને A પાછો C નો. B પણ C નો કહેવાય, માટે શું થશે? B સબસેટ A સબસેટ C. આમ આપણે R ઉપર કોઈ પણ અંતરાલ, કોઈ પણ સંખ્યા આપેલી હોય એને અંતરાલ સ્વરૂપે લખી શકીએ. એટલે કે જો આપણને ગણ સ્વરૂપે કોઈ પણ સંખ્યા આપેલી હોય આ રીતે, તો એને આપણે અંતરાલ સ્વરૂપે લખી શકીએ, અને અંતરાલ સ્વરૂપે કોઈ પણ સંખ્યા આપેલી હોય એને આપણે ગણ સ્વરૂપે લખી શકીએ. જો આપણને કોઈ ગણમાં આપેલું હોય અને કહ્યું હોય કે અંતરાલ સ્વરૂપે લખો, તો તમે લખી શકો, અને અંતરાલ સ્વરૂપે આપેલું હોય તો એને આપણે શું લખી શકીએ? ગણ સ્વરૂપે લખી શકીએ. બરાબર? ચલો તો એવા એકાદ ઉદાહરણ જોઈ લઈએ. જે અંતરાલમાં આપેલા હોય તો ગણમાં લખીએ, અને ગણમાં આપેલા હોય તો અંતરાલ સ્વરૂપે લખીએ. ધારો કે ઉદાહરણ લઈએ આપણે કે -5 થી અને 4 સુધી આપેલું છે. આપણે શું આપેલું છે? -5 થી 4, અને કીધું હોય કે આને ગણ સ્વરૂપે લખો, ગણ સ્વરૂપે દર્શાવો. -5 થી 4 આપેલું હોય તો આપણે ગણ સ્વરૂપે શું લખીએ? કોઈ પણ સંખ્યા લઈ લઈએ. ધારો કે ગણ A લઈએ, x કે જ્યાં x શું થશે? -5 થી મોટા, -5 થી મોટા, પણ કેવું આવશે? લેસ ધેન જ આવશે, ઇક્વલ ટુ આવશે નહીં, કારણ કે -5 નો સમાવેશ થતો નથી. અંતરાલ કેવો છે? વિવૃત અંતરાલ છે, માટે આ નિશાન આવશે. અને શું થશે? x, અને બીજું શું કીધું છે? 4 સુધી. આમાં 4 નો પણ સમાવેશ થાય છે, કારણ કે અહીંયા શું આપણું છે? 4 માં સવૃત અંતરાલ, માટે શું થશે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 4. આમ આપણે દર્શાવી શકીએ. અને આપણે કોઈ પણ ગણ સ્વરૂપે માહિતી આપેલી હોય, ધારો કે અહીંયા આપેલી હોય કે x કે જ્યાં x એ 5 થી, અથવા તો કોઈ પણ સંખ્યા લઈ લો 7 થી અને 5 સુધી હોય. x શું આપેલું હોય? 7 અને 5 આપેલા હોય. 7 અને 5 આપેલા હોય, સોરી, x એ 7 અને ગણ સ્વરૂપે આપણે લેવાનું છે. અહીંયા આપણે ગણ સ્વરૂપે લેવાનું છે, તો x એ 7 કરતા મોટા અને 9 કરતા નાના લઈ લો. ચલો 7 અને 9 સંખ્યા લઈ લઈએ. તો x એ શું છે? અહીંયા 7 કરતા મોટા અને 9 કરતા નાના, પણ અહીંયા બંને અંતરાલ શું થશે? સવૃત અંતરાલ. તો આને આપણે અંતરાલ સ્વરૂપે કઈ રીતે લખીએ? અંતરાલ સ્વરૂપે ગણ A બરાબર શું થશે? 7 અને 9. શું આવશે? સવૃત અંતરાલમાં 7 અને 9 આવશે. બરાબર? કારણ કે અહીંયા 7 નો સમાવેશ પણ થાય છે અને 9 નો સમાવેશ પણ થાય છે. આમ આપણને ગણ સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ આપેલું હોય તો ગણ સ્વરૂપે લખતા ફાવે, અને ગણ સ્વરૂપ આપેલું હોય તો અંતરાલ સ્વરૂપે પણ આપણે દર્શાવી શકીએ. હવે બીજું કે ધારો કે આપણને આપેલું હોય કે 0 થી ઇન્ફિનિટી. ધારો કે આપણને 0 થી ઇન્ફિનિટી આપેલું છે. આ આપણને શું દર્શાવે છે? 0 થી ઇન્ફિનિટી આપણને શું દર્શાવે? 0 કરતા બધે બધી કેવી સંખ્યાઓ લેવાની? મોટી લેવાની. અહીંયા શું કીધું છે કે 0 આવશે, પણ એનાથી નાની સંખ્યાઓ આવશે નહીં, મોટી સંખ્યાઓ, કે 0 1 2 3 4 5 એમ અનંત સુધી દર્શાવશે. તો આપણને શું દર્શાવશે? ધન વાસ્તવિક સંખ્યાઓ. અંતરાલ હંમેશા વાસ્તવિક સંખ્યાઓ પર જ હશે, પણ આમાં શું થશે? ધન વાસ્તવિક સંખ્યાઓ. તો આ શું દર્શાવે છે? ધન વાસ્તવિક સંખ્યાઓ. ધન વાસ્તવિક સંખ્યાનો ગણ. આ શું દર્શાવે છે? ધન વાસ્તવિક સંખ્યાનો ગણ. ધારો કે આવું હોય
કે માઇનસ ઇન્ફિનિટીથી 0, માઇનસ ઇન્ફિનિટીથી 0, તો આ શું દર્શાવશે? ઋણ સંખ્યાઓ દર્શાવશે. હવે આપણે 0 થી લઈને બધી જ ધન સંખ્યાઓ તો લઈ લીધી. હવે આ અંતરાલમાં આપણે 0 લઈ લીધો, તો આ અંતરાલમાં શું કર્યું છે? ઋણ માઇનસ ઋણથી કરી અનંતથી લઈ અને 0 સુધી જવાનું. 0 લીધો નથી કારણ કે આપણે ધન વાસ્તવિક સંખ્યાઓના ગણની અંદર શું લઈ લીધું છે? 0 લઈ લીધો છે. બરાબર. તો અહીંયા માઇનસ ઇન્ફિનિટીથી 0 સુધી લઈએ એ સંખ્યાઓ આપણને શું દર્શાવશે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવશે. શું દર્શાવશે? આ ઋણ વાસ્તવિક સંખ્યાઓ. સંખ્યાઓ દર્શાવે છે. તો 0 થી ઇન્ફિનિટી ધન વાસ્તવિક સંખ્યાઓ દર્શાવે અને માઇનસ ઇન્ફિનિટી થી 0 એ શું દર્શાવશે? ઋણ વાસ્તવિક સંખ્યાઓ. જ્યારે માઇનસ ઇન્ફિનિટી થી ઇન્ફિનિટી એ શું દર્શાવશે? આખો વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આખો વાસ્તવિક સંખ્યાઓનો ગણ દર્શાવશે. વાસ્તવિક સંખ્યાઓનો ગણ. કારણ કે એમાં ધન પણ આવી ગઈ અને ઋણ પણ આવી ગઈ. માઇનસ અનંતથી લઈ માઇનસ ઇન્ફિનિટીથી લઈ અને ધન ઇન્ફિનિટી એટલે કે ઋણ ઇન્ફિનિટીથી લઈ અને ધન ઇન્ફિનિટી સુધીની બધી જ સંખ્યાઓ આ અંતરાલમાં આવશે. બરાબર. એટલે કે આખો વાસ્તવિક સંખ્યાઓનો ગણ દર્શાવે. આ ધન વાસ્તવિક દર્શાવે, આ ઋણ વાસ્તવિક અને આખી વાસ્તવિક સંખ્યાઓનો ગણ દર્શાવે છે. બીજું એ કે આપણે આ 4 અંતરાલ લીધા. AB, વિવૃત AB, સમૃદ્ધ AB, સમૃદ્ધ વિવૃત AB અને વિવૃત સમૃદ્ધ AB. આ અંતરાલ લીધા. આ અંતરાલની લંબાઈ શોધવી હોય આપણે તો કઈ રીતે શોધી શકીએ? ધારો કે આપણને અંતરાલ આપેલો હોય અને કહ્યું હોય કે એની લંબાઈ શોધો, તો જ્યાં બીજો ઘટક છે એમાંથી પહેલો ઘટક બાદ કરવાનો. એ આપણે શું થશે? આ 4 અંતરાલની લંબાઈ, કોઈ પણ અંતરાલની લંબાઈ દરેક અંતરાલે બદલાશે નહીં. આપણે જે અંતરાલ લીધો એમાં બીજા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરશો એ આ 4 અંતરાલની લંબાઈ થશે. એટલે કે b - a. શું થશે? અહીંયા આપણે જે b - a કરીએ, બીજા ઘટકમાંથી પહેલો ઘટક લઈએ એને b - a ને 4 અંતરાલ ab, IAB, સમૃદ્ધ વિવૃત, સમૃદ્ધ વિવૃત અને વિવૃત સમૃદ્ધ અંતરાલની લંબાઈ કહે છે. શું કહેવાય? લંબાઈ કહે છે. લંબાઈ કહે છે. તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે લંબાઈ શોધવાની હોય તો શું કરવાનું? કોઈ પણ અંતર લાવેલા એના અંત્યબિંદુઓમાં બીજા અંત્યબિંદુમાંથી પહેલા અંત્યબિંદુની બાદબાકી કરવાની. ધારો કે આ અંતરાલની લંબાઈ આપણે શોધવી છે. આ અંતરાલની લંબાઈ શોધવી છે. તો અહીંયા શું છે? 7 અને 9. એ શું આપેલો છે? 7 અને b શું છે? 9. તો 9 માંથી 7 બાદ કરવાના. તો 9 - 7 કરો એ આ અંતરાલની લંબાઈ થાય. 9 - 7 કેટલા થશે? 2. તો આ અંતરાલની લંબાઈ શું થશે? 2 થશે. ધારો કે આ અંતરાલની લંબાઈ આપણે શોધવી છે. આ અંતરાલની લંબાઈ આપણે શોધવી છે. તો શું થશે? 4 - -5. કારણ કે એ આપણો શું આપેલો છે? અહીંયા એ આપણો શું આપેલો છે? માઈનસ સંખ્યા જ આપેલી છે. તો અહીં આ અંતરાલ માટે શું થશે? આ અંતરાલ માટે કે b છે 4 માઈનસ એટલે કે a માઈનસ b, પણ આ પાછો શું આપેલો છે? માઈનસ b. એટલે કે 4 માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે કે 5. તો આ અંતરાલની લંબાઈ શું મળશે? આપણને 9 મળશે. આ અંતરાલની લંબાઈ આપણને શું મળશે? 9 મળશે. એ જ રીતે આ અંતરાલ થઈ ગયો. તો કોઈ પણ બીજો અંતરાલ લઈ લઈએ આપણે. તો ધારો કે 5 અને -3 લઈએ. 5 અને -3 વચ્ચેની આપણે લંબાઈ શોધવી છે. તો શું થશે આપણું? 5 અને -3 ને આપણે અંતરાલમાં કઈ રીતે લખશું? -3 5. માઈનસ સંખ્યા બાજુ હોય એટલે આપણે પેલી માઈનસ એ સંખ્યા આવશે અને બી સંખ્યા શું આવશે? પ્લસ આવશે. તો આ આપણે કઈ રીતે લખીશું? 5 માઈનસ માઈનસ 3 એટલે કે 5 માઈનસ માઈનસ પ્લસ 3. ધારો કે આવો અંતરાલ આપેલો હોય તો આપણે એની લંબાઈ શું મળે? 8
મળે. અહીંયા ઓપન કે ક્લોઝ એનું કોઈ જ મહત્વ હોતું નથી લંબાઈ શોધવામાં. ઓપન હોય કે ક્લોઝ હોય તમારે b - a કરવાનું. આ આપણે ક્લોઝ માટે શોધ્યું, આ માઈનસ આ b - a જ કર્યું ક્લોઝ માટે પણ, સોરી ઓપન માટે પણ, વિવૃત માટે પણ b - a કર્યું. અહીંયા સવૃત્તની લંબાઈ શોધી તો પણ શું કર્યું? b - a કર્યું. અહીંયા વિવૃત સવૃત્તની લંબાઈ શોધવા પણ આપણે શું કર્યું? b - a કર્યું. તો આ ગમે તે અંતરાલ હોય એની લંબાઈ આપણે કઈ રીતે શોધીશું? b - a દ્વારા શોધીશું. અહીંયા જોવું હોય તો જોઈ પણ લઈએ કે ધારો કે કોઈ પણ અંતરાલ લઉં, અંતરાલ લઈએ આપણે આ 0 1 2 3 અને 4 લઈએ, -1 અને -2 લઈએ. ધારો કે આપણે -2 થી 4 વચ્ચેની લંબાઈ શોધવી છે. -2 થી 4 આની આપણે લંબાઈ શોધવી છે. તો અહીંયા a શું થશે આપણો? -2 અને b શું થશે? 4. b શું થશે? 4. આની લંબાઈ આપણે શું શોધીશું? 4 - -2 તો કેટલા થશે? 4 + 2 = 6. લંબાઈ 6 મળી. તો આપણે આ જોઈએ કે આ લંબાઈ આપણે કેટલી થશે? 6 થશે, કારણ કે આપણે આ મૂલ્ય કેટલું લઈએ છીએ? 1 એકમ, 1 સેન્ટીમીટર જેટલું. આ 1, આ 2, આ 3 અને 4. 4 અને આ બાજુ આ 1 અને આ 2, એટલે કે આ ટોટલ 1 2 3 આ 4 5 અને 6 થયું. તો આપણને આ સંખ્યા રેખા ઉપર લંબાઈ મળી ગઈ આની 6. તો આ મળી. આપણે કોઈ પણ અંતરાલ આપેલો હોય અને એની લંબાઈ કીધી હોય તો b - a કરવાનું. ખ્યાલ આવી ગયો કે સવૃત્ત અંતરાલ કોને કહીશું? વિવૃત અંતરાલ કોને કહેવાય? સવૃત્ત અંતરાલ કોને કહેવાય? વિવૃત સવૃત્ત અંતરાલ કોને કહેવાય? એને ગણ સ્વરૂપે આપેલું હોય તો અંતરાલ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, અને અંતરાલ સ્વરૂપે આપેલું હોય તો ગણ સ્વરૂપે કઈ રીતે દર્શાવાય, એની લંબાઈ કઈ રીતે શોધાય, અને બધાના સંકેતો, એટલી માહિતી આપણે